હાલ એસઆઈઆરની પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 ભરાતા આજે મોટી સંખ્યામાં મતદારો પોતાના અધિકારિત દસ્તાવેજો લઈ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો। કોંગ્રેસની આગેવાની હેઠળ વિરોધ નોંધાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ભારત ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સુધારણા એસઆઈઆર અંતર્ગત બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે। આ પ્રક્રિયા વચ્ચે સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જાણી જોઈને મોટા પાયે ફોર્મ નંબર 7 ભરી ખોટા વાંધા ઉઠાવવામાં આવી રહ્યા છે। આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે સુરત કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસનો આરોપ છે કે જે વિસ્તારોમાં ભાજપ નબળું છે અથવા જ્યાં વિરોધ પક્ષનું વર્ચસ્વ છે ત્યાંના સાચા મતદારોના નામ કમી કરાવવા માટે સામૂહિક રીતે ખોટી વાંધા અરજીઓ કરવામાં આવી રહી છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો અને જે લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તે બધાએ એકઠા થઈ તંત્ર સામે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસે માંગ કરી છે કે જે લોકોએ સત્તાના જોરે અથવા ખોટા હેતુથી વાંધા અરજીઓ રજૂ કરી છે તેમની સામે તાત્કાલિક અસરથી કડક અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે। હર્ષદ જરીવાલા, જોઈન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ। સુરત કલેક્ટરના આવવાનું કારણ છે કે 1.5 મહિનાનો સતત પ્રયત્ન પછી 48 લાખ વોટર્સમાંથી 12 લાખ વોટર્સોને બાદ કરવામાં આવ્યા। 36 લાખ લોકોને મેપિંગ કરવામાં આવ્યા। બીએલઓ, સેક્ટર, ઈઆરઓ અને એઆરઓ સતત ઘરે ઘરે ફરીને એક ડેટા ભેગો કર્યો અને એક મેપિંગ કરીને એક આંકડો આપ્યો કે 36 લાખ લોકો ઓકે છે। એ 36 લાખ લોકોના આંકડા પર ભાજપના વડોદરાઓ, ભાજપના એમએલએ, ભાજપના કોર્પોરેટર, ભાજપના કાર્યકર્તાઓ 1,16,000 લોકો સામે વાંધાજી ઉચક્યું છે। જે લોકો બીએલઓ જયારે ઘરે ઘરે ફરીને એક સાચી ચિતા લાવ્યો હોય, કેટલા લોકોનો બીએલઓ બલિદાન હોય, તો શું અધિકારીઓ ખોટા છે કે ભાજપના કાર્યકર્તાઓ સાચા છે? માંગ નહીં સંતોષાય તો અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યું છે અને આજે જ અમારી પાર્ટીએ જાહેર કર્યું છે કે આ સુપ્રીમ કોર્ટમાં અમે રીટ પિટિશન દાખલ કરશું અને એના સિવાય બી રસ્તા પર ઉતરશું અને હલ્લાબોલ કરશું અને આ ખોટા લોકો જે અમારે રાહુલજી કહે છે કે આ લોકો વોટ ચોરી કરે છે, એ સાબિત થઈ ગયું છે કે આ વોટ ચોરો છે અને વોટ ચોરી કરીને જ ભારતમાં સત્તા હાંસલ કરી છે। અમે આજે ફોર્મ નંબર 7 ના વિરુદ્ધ અમે આવેદન પત્ર આપવામાં એની સંખ્યા હજુ આપણે લિસ્ટ હજુ સાહેબ રજૂ કરો તો અમને સમજ પડે, કેમ કે અમારી પાસે જે ગણતરી એવી છે તે અરાઉન્ડ 50,000 થી વધારે છે। બીએલઓની કામગીરી અને આ ઇન્ટરકનેક્ટેડ છે, કેમ કે ફોર્મ નંબર 7 બીએલઓ થકી જે લોકોએ વિરોધ અરજી કરી છે તે લોકોના પાસે ગઈ છે। ખાસો વખત પડશે। આજે તમે જો તો 50,000 થી વધુ અગર મત અધિકારો છીનવાઈ ગયા હોય ને તો તેના અંદર પારદર્શિતા કેટલી અગર રહી શકે વોટિંગમાં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।